માં હોય ને એ માં રસોડામાં રસોઈ બનાવતી હોય, પણ છોકરું આમાં ફળિયામાં રમતું હોય અને વારે વારે એ છોકરું માને બોલાવ્યા કરે, માં મમ્મી મમ્મી કર્યા કરે, પણ માં છે ને એ ધ્યાન ના આપે. શું કામે? એ માને ખબર હોય કે ખરેખર મારા દીકરાને કોઈ તકલીફ નથી, એ ફળિયામાં રમે છે, જીત ત્યાં હોય, રસોઈ કરતી હોય, ઘરકામ કરતી હોય, જીત હોય પોતાનું બાળક જ્યાં રમે છે ત્યાં. અને છોકરું ખોટે ખોટે બોલાવ્યા કરે, એટલે માને ખબર હોય, માં જાય નહીં. પણ એમ કરતા કરતા જ્યારે ખરેખર બાળકને કઈક તકલીફ આવે અને બાળક ચીસ નાખે અને બાળક પોતાની માને બોલાવે એટલે બાળકના હૃદયનો અવાજ માં સુધી પહોંચે, એટલે માં બધા જ કામ પડતા મૂકી અને જ્યાં પોતાનું બાળક હોય ત્યાં આવીને તેડી લે. એમ આપણે ઘણી વખત બોલાવીએ છીએ પણ આર્તનાદ થતો નથી. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે જીવ ખરેખર જ્યારે મુશ્કેલીમાં આવશે ને હૃદયનો અવાજ જ્યારે થશે ને ત્યારે ભગવાન આવવામાં વાર નથી લગાડતા. આર્તનાદ, હૃદયનો અવાજ, જેમ ગજેન્દ્રએ કર્યો હતો હૃદયનો અવાજ, દ્રૌપદીએ પોકાર કર્યો હતો કાળિયા ઠાકરને બોલાવવામાં, અને પછી ભગવાને અને અહીંયા ભગવાને દ્રૌપદી કૃષ્ણને કીધું હતું કે બેન તે છે ને બોલાવવામાં વાર લગાડી, મેં આવવામાં વાર નથી લગાડી. યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. આ કથા જ એવી છે, એટલે એટલા માટે તો વ્યાસનારાયણ ભગવાન પણ કહે દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ કરોડો જન્મ સમુત્થેન પુણ્યનેવ લભ્યતે. આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે અહીંયા ભાગવત ભગવાનના દરબારમાં ભાગવતજીનું વાંગ્મય સ્વરૂપ અને એની સન્મુખ આપણે બેઠા છીએ. રામચરિતમાનસના આધારે કેવું હોય તો હોય જીવ જબ સન્મુખ મોહી કોટી જન્મ અઘ નાસહી તબહી. જીવ જ્યારે પરમાત્માને સન્મુખ થઈ જાય ને ત્યારે કરોડો જન્મના પાપ હોય ને એ બળીને ખાખ થઈ જાય, એ પાપનો નાશ થઈ જાય. એવા નંદનંદન ભગવાન પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થાય, માણસનો જન્મ થાય, ભગવાનનો અવતાર થાય. કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે નાદ કેને કહેવાય અને બ્રહ્મનાદ આર્તનાદ કેને કહેવાય. અને અહીંયા સુંદર મજાની વ્યાખ્યા મહાપુરુષો પોતાના ટીકાની અંદર પ્રગટ કરે છે. કાલે ભગવાન પ્રગટ થયા, આપણે નંદ મહોત્સવ ઉજવો, અને એમાં કાલે રાતે તો રામા મંડળ હતું, એનો થાક હજી દેખાતો હોય એવું લાગે થોડું. અમુક અમુક ઝોલા ખાઈ હમણાં નંદ ઉત્સવ ઉજવી નાખી પાછો જવો બધાનો થાક ઉતરી ગયો. जिनके श्रवण समुद्र समान, जिनके कथा तुम्हारी सुबह सरीना. યાત્રા કરવા જાવ અને જે થાક લાગે ને એ તો બે ચાર દિવસ માટે આપણે આરામ કરીએ ને એટલે એ થાક તો ઉતરી જાય, પણ આપણે બધા છે ને ભવો ભવના થાયકા છીએ. 84 લાખ યોનિનું ચક્કર છે, એમાં ફરતા 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 અને આ ભવો ભવનો થાક છે ને એ ક્યાં ઉતરે? કથા સત્સંગ સ્વાધ્યાય હરિભજનમાં જ્યારે જઈએ ને ત્યારે આ મનનો થાક ઉતરે. તનનો થાક એ તો આરામ કરીએ એટલે થાક ઉતરી જાય. ભગવાન પ્રગટ થયા, આપણે તો ખાલી અનુકરણ કર્યું. નંદ મહોત્સવ રાત્રિના સમયે મથુરાના કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીજીને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત શ્રી હરિ ભગવાન પ્રગટ થયા.
ભગવાન કૃષ્ણએ આદેશ આપ્યો વસુદેવજીને કે નાનું પ્રાકૃત બાળક બની જાવ એટલે રાત્રિના સમયે કોઈને ખબર ન પડે. એવી રીતે નંદભવનમાં યશોદાજીની પાસે માયા છે, એ માયાને લઈ અને તમે આવો અને અહીંયા મને તમે ત્યાં મૂકી જાઓ. રાત્રિનો સમય, વરસાદ વરસે છે અને અહીંયા ભગવાન ઠાકોરજી નીકળ્યા છે અને અહીંયા વ્રજમંડળની અંદર જે ગોપીઓ બધી રાહ જોતી હતી, હમણાં મારા પ્રભુ આવશે, હમણાં મારા પ્રભુ આવશે, હમણાં મારા પ્રભુ આવશે. એક ઈચ્છા હતી ભક્તિ માર્ગની અંદર. ત્રણ વસ્તુ બહુ મહત્વની. એક છે પ્રયત્ન, એટલે કે પુરુષાર્થ. એક છે પુરુષાર્થ, બીજું છે પ્રાર્થના અને ત્રીજું છે પ્રતીક્ષા. ભક્તિ માર્ગમાં જે જીવને આગળ વધવું હોય એના માટે આ મહત્વના ત્રણ સ્ટેપ છે. એટલે આપણે બધા પુરુષાર્થ તો કરીએ છીએ. અહીંયા આવ્યા શું કામે? આપણો આ ભગવાન પ્રત્યેનો પ્રેમ જ છે ને, એટલે તો આવ્યા છે. પરીક્ષિત રાજા પોતાનો મહેલ છોડી અને ગંગાજીના કિનારે ગયા, એ એમનો પુરુષાર્થ. આપણે અહીંયા બધા આવ્યા, એ આપણો પુરુષાર્થ છે. પછી બીજું સ્ટેપ આવે પ્રાર્થના, કે ભગવાનને પ્રાર્થના કરો. હવે ત્રીજું સ્ટેપ છે ને, ત્યાં આપણી મુશ્કેલી છે બાપુ. ત્રીજું સ્ટેપ છે પ્રતીક્ષા. આપણે રાહ નથી જોઈ શકતા, જેમ સબરીએ રાહ જોઈ હતી. મતંગ મુનિ સબરીને કીધું હતું કે બેટા 14 બ્રહ્માંડનો નાથ આવશે અને તું બેટા રાહ જોજે. અને સદગુરુ ભગવાનના વચનની અંદર એવડો બધો એમને વિશ્વાસ હતો અને અહીંયા સબરી રાહ જોવે છે. જય હો, પધારો પધારો. આપણી કથાની વચ્ચે ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત થયા છે. જોરદાર તાળી વગાડી અભિવાદન કરીએ. જય હો પ્રભુ. જય હો, પધારો. ધીરુભાઈ સરવૈયાનું સ્વાગત અભિવાદન ભાવેશભાઈ, અલ્પેશભાઈ કરશે. થાકી ગયા રામા મંડળ હતું નાખી બોલો કૃષ્ણ કનૈયા, બોલો ભાગવત ભગવાન. ધીરુભાઈ ટાઈમે આવ્યા હો. આ બધા ઝોલા ખાતા ધીરુભાઈ. હમણાં 2 મિનિટ ધીરુભાઈ આવે ને હળવા કરતી બધા. સદગુરુ ભગવાનના વચનની અંદર કેવડો ભરોસો. અને એ સબરી 7 વર્ષની હતી અને એ સબરી 70 વર્ષની થઈ. પણ મતંગ મુનિએ કીધું હતું કે બેટા 14 બ્રહ્માંડનો નાથ તારે ત્યાં આવશે, તારે ક્યાંય જવાની જરૂર નથી. હેમાડે ન જાવું, મારું હૈયું હેમાડો બનાવું, હરિના ભજનને કાજે હેમાડે ન જાવું. અને ઈ સબરી રાહ જોવે છે, એમ આ વ્રજની ગોપીઓ રાહ જોવે છે. અને આ વ્રજની ગોપીઓને સુગંધ થવા માંડ્યા છે. કેવા મંગલ ઘંટ માંડ્યા છે સંભળાવા. હમણાં મારા પ્રભુ આવશે, હમણાં મારા પ્રભુ આવશે, હમણાં મારા પ્રભુ આવશે, રાહ જોવે છે.
વ્રજની ગોપી ભાન ભૂલી ગઈ છે. આગળની કથામાં આવશે કે કૃષ્ણ વિરહની અંદર, કૃષ્ણના તાપની અંદર આ વ્રજવાસીઓની ગોપીઓની જે દશા થઈ છે. ભગવાન કૃષ્ણ ધેનુ ચરાવવા માટે જાય ને તો કોઈ વાતે સાંજ પડતી નથી, અને વ્રજની ગોપીઓ ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા માટે ગયા હોય અને એ ભગવાન કૃષ્ણ ની રાહ જોઈ અને રસ્તા ઉપર ઊભી છે, બે હાથ જોડીને હમણાં મારા ઠાકુર પધારશે, હમણાં મારા ઠાકુર પધારશે, હમણાં મારા ઠાકુર પધારશે. કદી દૂર લાગે જાય નામનો નિસસાર એ રોજો નો ભગવાન જે દિશામાંથી આવવાના હોય ને ભગવાન અગાઉ સંકેત આપી દેતા. ભગવાન કાનમાં પીડા કરેના ફૂલ, જો આ ભગવાનનો શણગાર છે ને એ સારો એ પ્રકૃતિમય છે. ભગવાન કૃષ્ણને કરેણનું ફૂલ પ્રિય છે અને ભગવાન મહાદેવજીને પણ આ પીડા કરેણના ફૂલ પ્રિય છે. અને અહીંયા ભગવાન ગાયો ચરાવવા જાય ને ત્યારે એ ગોપીઓને અગાઉથી કહી દેતા કે ડાબા અને જમણા જે કાન ઉપર કરેણનું ફૂલ ચડાવેલું હોય ને એ દિશામાંથી ભગવાન આવે. અને અહીંયા ગોપીઓ એ દિશા તરફ રાહ જોઈ અને ઊભી હોય, ભગવાન કૃષ્ણની રાહ જોવે છે. અને ભગવાન હવે જો આવવામાં વાર લગાડશે ને તો માનો કે શરીરમાંથી પ્રાણ નીકળી જશે, જેને મહાપ્રભુજી વિપ્રયોગ કહે છે. ભગવાનના દર્શનની આતુરતા. અને આપણા આ મહાપુરુષો જેટલા થયા ને એની જિંદગી આખી ભગવાનના ભજનની અંદર આવી રીતે જ પસાર થઈ. એક એક ક્ષણ ભગવાનનો વિયોગ સહન થતો નથી. ગોપી એને જ કહેવાય. દરેક ઇન્દ્રિયોથી જે કૃષ્ણ રસને પીવે છે ને એ ગોપી છે. આ બધા શબ્દો સમજવા જેવા. નંદ કેને કહેવાય? સર્વે જનાહ આનંદયતિ ઇતિ નંદ. જે બધાને આનંદ અપાવે ને એનું નામ છે નંદ. યશોદા કેને કહેવાય? યશઃ દદાતિ ઇતિ યશોદા. જે બધાને યશ આપે. પોતાના ઘરે ભગવાનનું પ્રાગટ્ય થયું ને બીજાને યશ આપે કે સારું થયું, તમે અમારા માટે થઈ અને વ્રત કર્યા તો અમારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, બીજાને યશ આપે. મોટી તકલીફ આપણી એ છે આપણે બીજાને યશ આપી જ શકતા નથી. નિંબળ જ લેવામાં હોય, બીજાને યશ આપવું. નથી કહેતા કે આપણે આ ફલાણા ભાઈ છોકરાને કે સંબંધ નતો થવાનો, એ તો આપણે ગયા અને મેં જઈને નક્કી કરાવી કે હું વાત કરું કે હા ગામડે ગામડે ગોઠણુંથી ગારો ખુંદો અને મેં જઈને એનું નક્કી કરાયું, બાકી એનું ક્યાંય થાય એમ નહોતું. એમાંથી એક જણો બોલે કે તમે નક્કી કરાયું કે હા, એ કે એનું હમણાં ગોટે ચડ્યું છો તો હું કે ખબર એના કર્યા ઈ ભોગવે. એના કર્યા ભોગવે તારા કર્યા ભોગવે. આ ગારો ખુંદીને તો તું ગયો તો લીંબડ જ નથી ગણાય. કેતા જો તમે મારું માનો તો તારું તારા ઘરમાં નથી માનતું કોઈ ભાઈ, રેવા દે બાપા. હું નતો કેતો આમ જ કરાય. હવે તું તો બીજું કઈ કેતો તો આ માંડ પાયદરું પાડ્યું. યશઃ દદાતિ ઇતિ યશોદા. બીજાને યશ આપે છે. આપણા ઘરે સારું કામ થાય ને આભાર માનવો, થેન્ક યુ કહેવામાં તકલીફ હું છું પણ નથી, એ સર્કિટ જ નથી અમુક માં. બીજાને યશ આપે.